સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે। તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમ વખત બે કાંઠે વહેતી થઈ છે। પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે। ઉપરવાસમાં વ્યાપક વરસાદ છે। વરસાદ થતાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડાયું છે। નર્મદા બંધમાંથી ગતરોજ 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું અને જેમાં આજે વધારો કરી ક્રમશઃ 2.50 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। છોડાયેલા પાણીના પરિણામે તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા છે। કાંઠા કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે। નદી કિનારે અવરજવર નહીં કરવા તંત્રે ખાસ સૂચના આપી છે। કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ છે, તો પંથકવાસીઓમાં પણ આનંદ છે।